શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ હતું એટલે ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઇટ વધારે હોય, વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતા એની પાછળના ટોળાએ હોહા દેકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે મારો થયો છે, પથ્થરમારો થયો છે એમ કરીને દોઢ ભાગ નાસભાગ કરી મૂકી અને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતા ભાગ્યા છે. સૌ પોલીસ હાજર હતી. ગોરબા પીઆઈ, જવાહરના પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા. બંદોબસ્ત ચુસ્ત હતો. કે બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હોહા દેકારા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે. અને આ નાસભાગની સાથે સાથે બે વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે, પણ કોણે કરેલું છે, ક્યારે થયેલું છે, કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે. ના, હાલ પૂછપરછ કે અટકાયત કરવામાં આવી નથી, પણ જે નાસભાગ કરતા હોય, ખોટા અવાજો કરી અને ઉશ્કેરણી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા રંગે હાથો લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી એ ખરેખર કોને ઉશ્કેરતા હતા અથવા તો એ ડીજેને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા એ બધું તપાસનો વિષય છે. તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દુઃસાહસનો આ પ્રશ્ન જ ન હતો, માત્ર ને માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવો પ્રશ્ન હતો.